તો યાત્રાધામ શામળાજીમાં હોળીની ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી ભક્તોએ ભગવાન સાથે હોળીની ઉજવણી કરી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। શામળાજીએ હોળીના પર્વને લઈને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। કેસુડાના ફૂલ અને અબીલ ગુલાલથી ભગવાનને હોળી રમાડવામાં આવી। પૂનમના દિવસે ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે। શામળાજીનો માહોલ આજે વૃંદાવન જેવો છે। અહીંયા હોળીનું પાવન અવસર મનાવી ગયું છે। અહીંયા સવારથી અમે અને ભગવાન સાથે હોળી રમ્યા છે। અહીંયા ભગવાનને બી હોળી રમાડી છે અને અમને બી ભાવિ ભક્તોને બી હોળી રમાડી છે। અહીંયા ભગવાનને કેસુડાના ફૂલથી, અબીલ, ગુલાલથી, રંગો અલગ અલગ રંગોથી હોળી રમાડી છે। ચાંદીની પિચકારીઓ, સોના આભૂષણ ભગવાનને સજાવેલા છે। હું અહીંયા હોલીના પાવન અવસર પર શામળાજીએ દર્શન કરવા આવ્યો છું। મને ખૂબ જ આનંદ આવે છે। અહીંયા આજુબાજુ લોકો એકદમ આનંદથી શામળાજીએ દર્શન કરવા આવ્યા છે। અહીંયા હોલીના પાવન અવસર પર બધા રંગ અને ગુલાલથી બધા આનંદ લઈ રહ્યા છે। એવું લાગે છે કે હું વૃંદાવનના વ્રજમાં આવી ગયો છું। યાત્રાધામ શામળાજી ખાતે આજે હોળીનો બીજો દિવસ એટલે રંગોત્સવ મનાવવા માટે ભક્તો લાંબી કતારોમાં આજે સવારથી જ કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટ્યા છે। આજે પૂજારી દ્વારા શામળાજીના કાળિયા ઠાકોરને સોના અને ચાંદીની પિચકારીઓથી રંગોત્સવ મનાવવામાં આવે છે અને ભક્તો ગુલાલ ઉડાડી અને શામળાજીના ઠાકોરજી સાથે રંગોત્સવનો ઉત્સવ મનાવે છે। આજે લાંબી કતારોમાં છેક દૂરથી ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અને કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।